કેશોદ પોલીસે બાઇક ચોરીનો ગુનો ઉકેલી આરોપીને ઝડપી લીધો છે। કેશોદ શહેરના નારાયણનગર વિસ્તારમાં રહેતા બ્રજરાલ મોહનભાઈ વેકાણી પોતાની ઘર પાસે ગત તારીખ 27/6/2025 રોજ મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર JJQQ 7987 સ્પ્લેન્ડર પ્લસ સાંજના 7:30 પછી પાર્ક કરી હતી। એકાદ કલાકમાં આ સમયગાળા દરમિયાન અજાણ્યો શખ્સ લઈ જતો રહેતા જ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। કેશોદ પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી। ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં CNG પંપ પાછળ રહેતા હુસેન ઉર્ફે સબીર દાદભાઈ પાલવાણી ઉંમર વર્ષ 41 ચોરાઈ મોટરસાયકલ સાથે પ્રભાસ પાટણ પોલીસ દ્વારા ઝડપી પાડી કેશોદ પોલીસને સોંપી આપેલ હોય। કેશોદ પોલીસ દ્વારા બાઇક ચોરની અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ CNG પંપ પાછળ રહેતા હુસેન ઉર્ફે સબીર દાદાભાઈ કાલવાણીયા કેશોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।